माननीय डायरेक्टर मेरे मास्टर श्री वंदनीय गुरुवृंद तथा हमारे साथ उपस्थित हमारे विद्यार्थी मित्र आज हमारा विषय विधि है। तारीख 18 मार्च योगेश्वर से एक जागृत योगी महात्मा मिशन जन्म भारत देश सरदार वृत्तिना संस्कार तथा મહાન પુરુષ ચારિત્ર વાંચવાની તેમના કારણે તેમનો જન્મ તેનો મહાન સેવાની પ્રેરણા મળી ઉપરાંત પ્રાર્થના લેખન કાર્ય ઉત્તેજીનો જીવન ઘડતર સિદ્ધ થવા લાગી નાની વડે મિત્ર શરૂ કરેલા હસ્તલિખિત સામયિકમાં તેમણે લેખન કાર્યનો આરંભ કર્યો હતો. આ સંસ્થા સંકેતો અને સંત દર્શનના સાક્ષાત દર્શન દ્વારા મળી ગયા હતા. હિમાલયની યાત્રામાં તેમણે અનુભવ હતા. અંતરની પ્રકાશ શાંતિ દરમિયાન અંદરની હવા સંભળાયો તેમને નિત્ય ભૂત છો ત્યારબાદ ઈશ્વરનો રામ કૃષ્ણ અને શંકર એમ દરેક પ્રવૃત્તિના દર્શન થયા. ઉત્તર કાશી જન્મ તંત્રી હતા. એક ધર્મશાળાના તેમને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન બાંધ્યું હતું કે દેવ પ્રયોગમાં ધ્યાન કરીને એક જ્ઞાત મહાપુરુષ દિવ્ય સમાધિનો અનુભવ કરાવ્યો હતો. તેમને લખાણમાં ગાંધી કૌરવ અને ભગવાન રમણ મહેશ જીવન અને કાર્ય સીમા ગણતા ગ્રંથ છે. 18-1950ના રોજ યોગેશ્વરજી જીવન ભૂલા સંકળાઈ ગઈ. આમ ધન્ય શિબિરો અને સેવા પ્રવૃત્તિઓ દ્વારા જાણે આ સંસ્થા અને સમાજનું ગ્રામ ચૂકી દીધું છે.